જય સિયારામ. શું આપ જાણો છો બાળકનું હૃદય સૌથી વધારે ક્યાં તૂટે છે? પોતાના જ ઘરમાં. મમ્મી પપ્પા બાળકને પોતાની રીતે ટ્રીટ કરે છે અને ઘરમાં જો વડીલો હોય તો એ બાળકને પોતાની રીતે ટ્રીટ કરે છે. ઘરમાં મમ્મી પપ્પા પોતાનું ફ્રસ્ટ્રેશન બાળક પર ઉતારે છે અને વડીલોનો ઈરાદો બાળક પ્રત્યે ખરાબ નથી હોતો, પરંતુ ક્યારેક એમના શબ્દો કઠોર બની જાય છે અને પછી આપણે બધા સાથે મળીને વિચારીએ છીએ કે બાળકમાં કોન્ફિડન્સ કેમ નથી. તો ઘરના પરિવારની એક ફરજ છે કે બાળકને ફક્ત સમજાવવું નહીં, પરંતુ બાળક માટે ઘરમાં વાતાવરણ સુરક્ષિત રાખવું ને એ પણ આપણા બધાની ફરજ છે. વિચારો, આપણે બધા કરતા બાળક ક્યાંય નાનું છે, છતાં આપણા શબ્દો, આપણો બોલવાનો ટોન અને આપણે એની સાથે કેવી રીતે વાત કરીએ છીએ પોતાના હૃદયને ખાસ પૂછો. તો એક વસ્તુ કે બાળકને ઠપકો આપીએ, સમજાવીએ, માથા પર હાથ ફેરવીને ક્યારેક કડવા શબ્દો પણ કહીએ, પરંતુ બાળકને ક્યારેય નીચો ન પાડીએ, એનું અપમાન ન કરીએ. જો બાળકને ઘરમાં સન્માન મળશે ને તો એ દુનિયામાં આત્મવિશ્વાસથી ઊભો રહેશે. તો બાળકને સન્માન આપીએ. આ જવાબદારી ઘરના પોતાના લોકોની છે. બસ.